ગાંધીનગરમાં 26 જાન્યુઆરીએ ઠાકોર સમાજનું સંમેલન યોજાશે। ઠાકોર સમાજના સંમેલનને લઈને તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે। ક્ષત્રિય ઠાકોર સમાજના નેજા હેઠળ ગાંધીનગરમાં સંમેલન મળશે। ધારાસભ્ય અલ્પેશ ઠાકોર શક્તિ પ્રદર્શન કરશે। બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરનું પણ સમર્થન છે। ઠાકોર સમાજના 2 લાખ લોકો ઉપસ્થિત રહે તેવી પણ શક્યતાઓ છે। ભારતીય જનતા પાર્ટીના ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અને ક્ષત્રિય ઠાકોર સેનાના વડા અલ્પેશ ઠાકોર જે છે એક મહાસંમેલન કરવા જઈ રહ્યા છે। અભ્યુદયના નામથી આ સંમેલન ગાંધીનગર રામકથા મેદાન ખાતે યોજાઈ રહ્યું છે। એક પ્રકારે લાંબા સમયથી માનવામાં આવી રહ્યું છે કે તેઓ પોતાનું શક્તિ પ્રદર્શન જે છે તે કરી રહ્યા છે। મંત્રીમંડળનું જે વિસ્તરણ થયું હતું તે પહેલા પણ એક મહત્વપૂર્ણ સંમેલન જે છે તેમણે ગાંધીનગર ખાતે યોજ્યું હતું અને હવે ફરી એકવાર ગાંધીનગરમાં રામકથા મેદાન ખાતે આ સંમેલન અભ્યુદયના નામથી કરી રહ્યા છે। તેના માટે તેઓએ ખાસ સોંગ જે છે તે પણ લોન્ચ કર્યું છે અને અલગ અલગ જે ક્ષત્રિય ઠાકોર સેનાની અંદર જે પણ વિસ્તારો છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાંથી તમામ લોકોને આમંત્રણ આ જે છે તેની અંદર ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે। ખાસ સમાજની અંદર ઉત્થાન અને સમાજની અંદર ફેરફાર અને નવા નિયમો તથા બંધારણોના સંદર્ભમાં આ મહત્વપૂર્ણ સંમેલન ગાંધીનગર રામકથા મેદાન ખાતે તેઓ યોજી રહ્યા છે અને ક્ષત્રિય ઠાકોર સેનાના નેજા હેઠળ આ જે સંમેલન જે છે તે મળવા જઈ રહ્યું છે। 26મીએ મોડી રાત્રે અને 27મી જાન્યુઆરીએ પરોઢિયે 3 વાગે આ સંમેલન ગાંધીનગર ખાતે જે છે તે મળી રહ્યું છે। મહત્વપૂર્ણ છે કે લાંબા સમયથી ઉત્તર ગુજરાતની અંદર અલગ અલગ જે વિસ્તારો છે તેમાં તેઓ સંમેલન આ પ્રકારે કરી રહ્યા છે અને સમાજની અંદર જે નવા નિયમો અને જરૂરી ફેરફાર નવા જમાના સાથે છે તે કરવાના નેજા હેઠળ તેઓ આ સંમેલન ગાંધીનગરમાં કરી રહ્યા છે। મોટી સંખ્યામાં ક્ષત્રિય ઠાકોર સેના સાથે જોડાયેલા કાર્યકર્તાઓ અને જે ક્ષત્રિય ઠાકોર સમાજના જે નેતાઓ છે તે પણ હાજર રહેવાના છે અને સાથે સમાજના લોકો જે છે તે પણ હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહેશે। પરોઢિયે 3 વાગે આ જે કાર્યક્રમ જે છે તે રાખવામાં આવ્યો છે અને નવા નિયમો નવું બંધારણ છે તેની પણ જાહેરાત આ સંમેલનમાં અલ્પેશ ઠાકોર જે છે તે કરશે અને ક્ષત્રિય ઠાકોર સેના સાથે જોડાયેલા જે લોકો છે ધારાસભ્યો છે તે પણ મોટી સંખ્યામાં હાજર રહેવાના છે। કેમેરામેન શાહિદ શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર। તો એક સમાજ એક સંદેશો આપવા માંગે છે કે અમે હવે વ્યસનોમાં ડૂબેલા નથી, વ્યસનોના કારણે નશામાં ડૂબી અને અમે ઊંઘતા નથી, અમે હવે જાગ્યા છીએ। અમે હવે અમારા બાળકોના શૈક્ષણિક ભવિષ્ય માટે ચિંતિત છીએ, અમે ઊંઘ્યા નથી, હવે જાગ્યા છીએ। અમે રોજગારની દિશા પકડી છે, હવે અમે ઊંઘ્યા નથી, અમે જાગ્યા છીએ। એટલે આ સમાજ ક્લિયર સંદેશો આપવા માંગે છે કે અમે એક છીએ, એક થઈને તમામ સમાજોની સાથે મળી અને અમે કામ કરવા માંગીએ છીએ। તમામ સમાજો જે રીતે અમને પ્રેમ કરી રહ્યા છે અમે તમામ સમાજોને પ્રેમ કરી રહ્યા છીએ। એ જ રીતે અમારે પણ આવનારી પેઢીનું અમારા બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરવું છે અને એના માટે અમે શૈક્ષણિક ક્રાંતિ માટે ભેગા થઈ રહ્યા છીએ। હવે આ સમાજ બદીઓની કુરિવાજોમાં સપડાયેલો નથી, અમે એમાંથી બહાર નીકળવા માંગીએ છીએ। તો ગાંધીનગરમાં 26 જાન્યુઆરીએ ઠાકોર સમાજનું સંમેલન યોજાવા જઈ રહ્યું છે। ઠાકોર સમાજના સંમેલનને લઈને તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે। ક્ષત્રિય ઠાકોર સમાજના નેજા હેઠળ ગાંધીનગરમાં આ સંમેલન યોજાવા જઈ રહ્યું છે। ધારાસભ્ય અલ્પેશ ઠાકોર શક્તિ પ્રદર્શન કરશે।